અમારા જમાનામાં સવારના 6 વાગ્યા હતા. રાધાએ પતિ મોહન સામે જોયું. એ તો હજી ભર ઊંઘમાં હતો. રાધા એને જોઈને પ્રસન્ન ચિત્તે ઓરડામાંથી બહાર નીકળી, નિત્યક્રમ પતાવી પૂજા કરી, પછી સીધી રસોડામાં પહોંચી. બંને બાજુ ગેસ પર ફટાફટ ચા અને નાસ્તો તૈયાર કરવામાં એને એ પણ ધ્યાન ન રહ્યું કે પાછળ રેવાબેનની પધરામણી થઈ ગઈ છે. જો કે રાધાના રોજના નિત્યક્રમમાં આ પણ કહી જ શકાય. અમારા જમાનામાં તો આવા ઝટપટિયા ગેસ નહોતા. ચૂલા ફૂંકવામાંથી અમે તો નવરાજ ના થતા. રાધાએ મનને તૈયાર કરી જ લીધું હતું કે હવે એને ઇતિહાસ સાંભળવાનો છે, રોજની જેમ જ. હવે તો એ ટેવાઈ પણ ગઈ હતી. રેવાબેનની કથા આગળ વધે એ પહેલાં મોહન અને રાધાના સસરાને આવતા જોઈ ને રેવાબહેન ધીમેથી ત્યાંથી સરકી ગયા. ટેબલ પર એવી રીતે ગોઠવાઈ ગયા કે રાધા સિવાય કોઈને કલ્પના પણ ન કરી શકે કે આ ભોળા ચહેરા પાછળ કેટલા ચહેરા છે. બધાને ગરમ ગરમ નાસ્તો કરાવીને રાધા પોતાની ચા અને નાસ્તો લઈને બેઠી. પતિને સસરા જતા રહ્યા હતા. મેદાન ચોખ્ખું જોઈને રેવાબેન આવ્યા. અમારા જમાનામાં તો આવા ટેબલ નહોતા. આજકાલ તો કોઈ નીચે બેસી પણ નથી શકતા. અમે તો આવડા કામ કરતા, અમે આમ ને અમે તેમ. સાંભળતા સાંભળતા જ રાધાએ નાસ્તો કર્યો, રોજની જેમ જ. ક્યારેક કોઈ હળવું થવાના ઈરાદાથી કહે તો સમજ્યા, પણ આ તો ડગલે ને પગલે. અમારા જમાનામાં બધાના રૂમ વ્યવસ્થિત કરતાં કરતાં પોતાના રૂમમાં આવી. સામે જ પોતાની ને મોહનની લગ્ન વખતની યાદ ફોટા સ્વરૂપે નજર આવી. એને જોતાં જ એ થોડીવાર માટે ભૂતકાળમાં ખોવાઈ ગઈ. બાળપણથી અનાથ હતી. મામા મામીના ઘરે મોટી થયેલી. દેખાવમાં સુંદર, કામકાજમાં હોશિયાર હોવાથી એના માટે ઘણા માગા આવતા. મામીનું ચાલે તો સામો દહેજ માંગે. લોકોને દીકરી નથી જોઈતી પણ વહુ તો જોઈએ ને. મામા ખૂબ સારા હતા. એને દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની તક આપી. આ એક બાબતમાં એણે મામીનું ન ચાલવા દીધું. આમ તો બધા સુંદર અને સુશીલ છોકરા અને સારા પરિવારની જ વાત મામા સુધી આવતી. પણ એક છોકરાને રાધાએ માત્ર એટલે ના પાડી કે એને પણ માં નહોતી. અહીં તો માં નથી મળી, ત્યાં તો માં હોવી જોઈએ, એવી ભાણીની ભાવના જોઈને મામાની આંખો પણ વરસી પડેલી. મૂર્ખી છોકરી, મામીના વચન. આટલું કમાતો છોકરો ને સાસુ વગરનું ઘર, જતું કરાય. એને જીવન પર ફૂલ ફટાક થઈને ફરવાનું હતું, પણ કોણ સમજાવે? ના કોઈ રોકટોક કે ના કોઈની પંચાત. પણ માવતર માટેની રાધાની ભૂખ મામીને ક્યાંથી સમજાય? એક વખત તો રાધાને પણ થયું હતું કે ના ન પાડી હોત તો. રાધા પોતાના વિચારોમાં જ હતી ત્યાં તો લ્યો થઈ ગઈ સફાઈ ના અવાજ સાથે એ વર્તમાનમાં આવી. અમારા જમાનામાં તો ગાર માટીની લીંપણ હતા. કૂએ પાણી ભરવા જવાનું. તમારે તો કાંઈ લપ જ નહીં ને. પછી શું ખબર પડે કે કામ કોને કહેવાય? આ તો હવે હાથ નથી હાલતા ને એટલે. રાધાને એકવાર તો મન થઈ જ ગયું કે કહી દે સાસુને કે હાથ નથી હાલતા તો જીભ હલાવવાની, પણ સંસ્કાર આડે આવી જતા. એ હંમેશની જે ચૂપ રહીને કામ કરતી રહી. બપોરે બધું જ કામ પતાવીને બાળકોને ભણાવવા બેઠી. સાસુને તો આરામ. એને વિચાર આવ્યો કે એ જમાનામાં બાળકોને ભણાવવા તો શું, સાસુને એ પણ ખબર નહીં હોય કે બાળક કેટલામાં ધોરણમાં અભ્યાસ કરે છે. ના કોઈ મીટિંગ, ના બીજી કોઈ ઉપાધિ. એ જમાનામાં સ્ત્રીઓ બહાર જ ન જતી, એટલે માત્ર ઘરનું જ કામ હોય. એમાં પણ મોહનના મોઢે સાંભળેલું કે એના દાદી શાક સમારવાથી લઈ ને કપડાની ઘડી વાળવી જેવા ઘણા કામમાં મદદ કરતા. ભલે રાધા માને છે કે એ જમાનામાં સ્ત્રીઓની પરિસ્થિતિ પછાત પણ ગણી શકાય. હવે ભણતર છે, બહાર નીકળવા મળે છે, સગવડ છે, તો સામે બીજી જવાબદારી પણ વધે જ છે. અને હશે કામ વધારે સાસુને, પણ હવે લાદીમાં માટીના લીંપણ તો ના કરાય ને. ગેસ છે તો ચૂલા થોડા ફૂંકાય, અને કૂવા તો ગોત્યાય ના જળે. જમાનો બદલાય છે તો ઘણું બદલાય છે. સગવડ એની સાથે જવાબદારી લઈને જ આવે છે. પોતે જ ઘણી વખત સાસુને કહેતા સાંભળ્યા છે કે વાંચતા લખતા આવડે એટલે બસ છોકરાઓની પાછળ શું પડવાનું, એ તો એનું કરી લે. પણ એ કેમ સમજાવે કે બાળક ના કરે તો આગલી મિટિંગમાં એને જવાબ પોતે જ આપવો પડે. અને આમ પણ ભલે એ રેસના ઘોડાની જેમ દોડાવવામાં તો નથી જ માનતી, પણ હવેના બાળકોને જોવા તો પડે જ છે. કારણ કે હવે આસપાસના વાતાવરણની હવા પહેલાં જેવી ચોખ્ખી નથી.
શું વિચારે છે મમ્મી? એ વર્તમાનમાં પાછી ફરી પોતાના વહાલા બાળકોને જોઈ રહી. શું જુએ છે મમ્મી? ઝરણાએ પૂછ્યું. આવતા જમાનાને, પોતે જવાબ વાળ્યો. એ કયો જમાનો મમ્મી? નિનાદે પૂછ્યું. રાધાને વિચાર આવ્યો, મારો જમાનો? મારે પણ વહુ આવશે ત્યારે ફરી જમાનો બદલાઈ ગયો હશે. હું પણ મારી વહુની પાછળ અમારા જમાનામાં. ના હો, તરત જ પોતે એ વિચારને ફંગોળી દીધો. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન શા માટે? મારી દીકરીને નવા જમાનાનો ફાયદો મળશે જ તો વહુને શા માટે નહીં? ત્યારે હું પણ વહુની સાથે નવા જમાનાને વધાવીશ. મારાથી હું આ અમારા જમાનાની પ્રથાને બંધ કરીશ. રાધા જેવું કેટલી સ્ત્રીઓ વિચારતી હશે?